સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને સજા આપવા માંગે. અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી, પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી. વિસાવદરના ધારાસભ્ય, વકીલ અને આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયા એક તરફ જ્યારે ચૈતર વસાવાને સજા જે ફટકારવામાં આવી હતી, જે ચુકાદો ટ્રાયલ કોર્ટે આપવામાં આવ્યો હતો તેને યથાવત રાખ્યો છે હાઈકોર્ટે, અને તેના કારણે આમ આદમી પાર્ટીમાં સોપો પડી ગયો છે. કારણ કે આદિવાસી વિસ્તારમાં મજબૂત નેતા અને આમ આદમી પાર્ટી માટેના ધારાસભ્ય એવા ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ રદ થાય તેવી શક્યતાઓ હવે જોવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના મજબૂત નેતા એવા ગોપાલ ઇટાલિયા શું વિચારી રહ્યા છે, તેમને જે સજા મળી છે એ બાબતે આવો જાણીએ. વસાવા આદિવાસી સમાજના યોદ્ધા છે. આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું, આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનું, આદિવાસી બાળકોના શિક્ષણ, રોજગાર, જળ, જમીન, જંગલના અધિકારીઓ માટે લડવાનું, આવું અનેક પ્રકારે મોટું કામ સમાજ સેવાનું ચૈતરભાઈ કરતા આવ્યા છે. અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો એનાથી ડરીને ભાજપે એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો અને જુઠ્ઠા કેસ ચલાવી સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને સજા આપવા માંગે. અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી, પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી હાઈકોર્ટમાંથી, જે અમારા માટે બહુ દુઃખદ બાબત છે. ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું. આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી. અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડાવવા માટે હવે પછીનો અમારી પાસે જે રસ્તો છે સુપ્રીમ કોર્ટ, ત્યાં સુધી જઈશું. સુપ્રીમ કોર્ટના જે કાંઈ નિષ્ણાંત વકીલો હોય એમનો સંપર્ક કરી, એમનું માર્ગદર્શન લઈ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી અને આગળની લડાઈ આમ આદમી પાર્ટી લડશે. તમે સાંભળ્યું, ગોપાલ ઇટાલિયાએ પોતાની હૈયા વરાળ ઠાલવી છે. તેઓ નિરાશ દેખાઈ રહ્યા છે. કયું ચુકાદાથી અમને જે આશા હતી તેવો નથી આવ્યો, નિરાશ થયા છે. અને સાથે સાથે સુપ્રીમ કોર્ટ જવા માટેની તૈયારીઓ પણ અત્યારથી ચાલુ કરી દીધી છે. ન્યાયપાલિકામાં તમામને ભરોસો છે. હવે જોવાનું રહ્યું સુપ્રીમ કોર્ટમાંથી શું થશે. હાઈકોર્ટે પણ ચુકાદો આપતા વખતે એ જ કહ્યું કે સૌથી ઉપર કાયદો છે, લો ઇઝ અ કિંગ ઓફ કિંગ. હવે હાઈકોર્ટમાંથી જે ચુકાદો મળ્યો છે ત્યારબાદ એક તરફ આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં મજબૂત થવાનું સપના જોઈ રહી હતી તેમાં અડચણો આવી છે, કડાકો બોલાયો છે. હવે જોવાનું રહ્યું આગળ આમ આદમી પાર્ટી શું કરે છે. ગોપાલ ઇટાલિયા હવે એમના જે મજબૂત ધારાસભ્ય નેતા હતા તે અત્યારે હવે ગુમાવશે. તેમના સાથી ધારાસભ્ય હતા, વિધાનસભામાં એક મજબૂત વિપક્ષ તૈયાર કરવાની પેરવીમાં હતા, તેવામાં ચૈતર વસાવા ધારાસભ્ય પદ રદ થાય છે. તો જોવાનું રહ્યું હવે આમ આદમી પાર્ટી આગળ શું કરે છે. ગોપાલ ઇટાલિયાની જે વાતો હતી તેના પર તમારું શું માનવું છે? ભાજપ પર જે રીતે તેમણે પ્રહારો કર્યા છે, ભાજપે જ આખું ષડયંત્ર ગોઠવ્યું છે, કઈ રીતે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને આખો કેસ બનાવવામાં આવ્યો છે તેવી તેમણે વાત કરી છે. આ મામલે તમારું શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકને. હું છું કૃણાલ. રજા આપું નવા વિડીયો સાથે, અને ચૈતર વસાવાના કેસને લગતી અંદરની વાતો માટે સબસ્ક્રાઇબ કરવાનું અમને ભૂલતા નહીં. ધન્યવાદ.